जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 5 द्रव्य अवस्था वायु और प्रवाही में આપણે છેલ્લે લેક્ચર નંબર 5 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 15 થી 18 અને તે પછી દાખલા નંબર N13 સુધી ગણી ગયા હતા। આજે લેક્ચર નંબર 6 માં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 19 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 19 નું વિધાન આ રીતનું છે। प्रश्न नंबर 19 संयुक्त वायु समीकरणनी व्याख्या आपी तेनु सूत्र तारवो। चलो आपणो आ प्रश्न जो हूँ प्रश्न बाजू में जवाब लखी दઉં છું। एक शब्द में जवाब शू शब्द लखीश तो ए आटलू याद राखो बोचानु समीकरण पती गई। आखी थियरी आ एक शब्द में आवी गई। बोलो तो सौथी पहलो आपणे परिचय में शू लखीशू तो पहली आपणे परिचय तो आपवानो नथी सीधी व्याख्या ज आपीए तो जो सौथी पहली व्याख्या बोलो व्याख्या में शू लखीशू तो जवाब मैं अहींया लख्यो छे। बोलो बॉयलनो नियम कोनी वच्चेनो संबंध दर्शावे छे तो एना माटे जो आपणी ट्रीक काम आवशे वी ना ए वी टी माथी चा पी टी गाय जोई पी उपर वी ए बॉल नाख्यो बरोबर। तो आपणे अहींया बोचा एटले बॉयल अने चार्ल्स तो बॉयलना नियम ए कोनी वच्चेनो संबंध दर्शावे छे पी अने वी नो અને ચાર્લ્સનો નિયમ વી અને ટીનો તો બંનેમાં કોમન શું છે વી। તો બોલો બોયલ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરવામાં આવે બરોબર। તો અહીંયા લખીશું આપણે બોયલ અને ચાર્લ્સનો નિયમ બોયલ અને ચાર્લ્સનો નિયમ બોલો એ વાયુના કદ ઉપર अनुक्रमे बोलो सेनी असर समझावे छे तो बॉयलनो नियम दबाणनी अने बोलो चार्ल्सनो नियम तापमाननी असर समझावे छे। परिचय में जो हो आ रीते परिचय ने व्याख्या बे तापमानना फेरफारनी असर तापमाननी असर अथवा तो फेरफारनी असर लखो ने फेरफारनी असर समझावे छे। बोलो हवे आथी जो आ बंने नियमों समन्वय करवामां आवे आथी जो आ बंने नियमों समन्वय करवामां आवे तो जो हवे अहींया केटली राशिओ थई कद थयुं दबाण थयुं ने तापमान थयुं त्रण राशि तो एक राशि चौथी वधी कई जत्थो तो त्या जत्थो अचल राखी नियत जत्थो धरावता वायुना कद उपर तापमान अने दबाणना फेरफारनी असर समझावतो बराबर। बोलो फेरफारनी असर संयुक्त असर दर्शावतुं एम आपणे बंनेनी भेगी संयुक्त असर दर्शावतुं अथवा समझावतुं एक सूत्र प्राप्त थाय छे अथवा समीकरण प्राप्त थाय छे जेने संयुक्त वायु समीकरण कहे छे। बोलो कम्प्लीट क्यांथी आटलू ज याद राखवानुं बोचानुं समीकरण तो आपने बोचा में बॉयल चार्ल्स में शू है आपने ट्रीक प्रमाणे खबर है। तो पहला बॉयलनो नियम बोलो कोनी वच्चेनो संबंध तो कद अने दबाण वच्चेनो एना चार्ल्सनो तो कद अने तापमानना फेरफारनी असर आथी जो बंनेनो समन्वय करवामां आवे तो नियत जत्थो धरावता वायुना कद उपर तापमान अने दबाणना फेरफारनी संयुक्त असर दर्शावतुं एक सूत्र प्राप्त थाय छे। आ सूत्रने
બરોબર, સંયુક્ત વાયુ સમીકરણ કહે છે, અથવા તો બીજું એનું નામ છે ખાલી સંયુક્ત વાયુ સમીકરણ અથવા ફક્ત વાયુ સમીકરણ કહે છે। બોલો કમ્પ્લીટ। અહીંયા ઇન્વર્ટેડ કોમામાં લખવાનું। એટલે ચલો હવે તારવણી। તો બોલો તારવણીમાં કશું જ નથી, ઉપરની વસ્તુ ફરીથી રિપીટ કરવાની છે, ઉપરની જ વસ્તુ રિપીટ કરવાની છે। બોલો પહેલા મુદ્દામાં શું લખીશું? તો બોયલના નિયમ પ્રમાણે, તો બોયલના નિયમ પ્રમાણે નિયત તાપમાને નિશ્ચિત જથ્થો ધરાવતા વાયુનું કદ, અરે દબાણ, આપણે કદ અહીંયા લખીશું કારણ કે કદ વી ચલે છે 1/p હોય છે। બરોબર, ચલો બીજો મુદ્દો એ જ પ્રમાણે ચાર્લ્સના નિયમ પ્રમાણે અહીંયા બોલો શું આવશે? તો ચાર્લ્સના નિયમમાં VT4 હતું, તો VT4 બરોબર, એટલે શું અચળ આવશે? જથ્થો તો અચળ છે જ, અને તાપમાન, અરે સોરી દબાણ, તો નિયત દબાણે નિશ્ચિત જથ્થાના અથવા તો જથ્થો ધરાવતા વાયુનું બોલો ફરીથી કદ એટલે કે વી ચલે છે ટી હોય છે। હવે આથી આ બંને સંબંધનો સમન્વય કરતા, હવે જોજો કોઈ પણ બે સંબંધનો સમન્વય કરીએ ને તો એક રાશિ બંનેમાં હોય તો એ ખાલી એક જ વખત આવે, તો કરતા બોલો શું થશે? તો ઇમ્પ્લાઇઝ વી બંને જગ્યાએ, તો વી ચલે છે T/P, ઇમ્પ્લાઇઝ વીપી ચલે છે ટી, વીપી ચલે છે ટી થાય, અથવા તો પીવી ચલે છે ટી થાય, વીપી અથવા પીવી જે લખો એ ચાલે, આપણે પીવી લખીએ। પીવી ચલે છે ટી અને ઇમ્પ્લાઇઝ પીવી બરાબર કેટી। હવે પીવી બરાબર કેટી છે, તેથી PV/T બરાબર કે, આને સમીકરણ નંબર 1 કહીએ। હવે જો પ્રારંભિક અવસ્થામાં તાપમાન, અહીંયા દબાણ, કદ અને તાપમાન લખીએ, દબાણ, કદ અને તાપમાન અનુક્રમે P1, V1 અને T1 હોય તથા અંતિમ અવસ્થામાં P2, V2 અને T2 હોય તો બોલો બંનેનું તો શું થશે? P1, V1/T1 બરાબર પણ કે થશે અને P2, V2/T2 બરાબર પણ કે થશે। તેથી બોલો P1, V1/T1 બરાબર P2, V2/T2। આ સૂત્રને સંયુક્ત વાયુ સમીકરણ કહે છે। પતી ગયું, આટલી થિયરી છે। એક માર્ક્સ ના જાય જો તમે ઈચ્છો તો, એકદમ બુદ્ધિથી કામ લો, ગોખશો નહીં, બધું જ પ્રશ્નમાં જવાબ હોય છે। બરોબર, બધા જ જવાબો ક્યાં હોય? પ્રશ્નમાં આ રીતે લખ્યું હોય તો ગમે તેવો માણસ ચેક કરવા બેઠો હોય ને ખુશ થઈ જાય, પૂરેપૂરા માર્ક્સ આપે। તો આપણે ગોખીએ છીએ, ગોખવાનું નથી, અહીંથી જ જવાબ લાવવાનો છે। ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 19 પૂરો। હવે આના ઉપરથી કેટલાક દાખલા છે એની ચર્ચા કરીએ। તો દાખલા નંબર 14, N14। ભાઈ અહીંયા હું આખી રકમ નહીં લખું, સમય બચાવીશ। O2 વાયુના એક નમૂનાનું, તો O2 વાયુના એક નમૂનાનું 6°C તાપમાને, તો T બરાબર 6°C, એટલે બોલો 273 + 6 એટલે 279 કેલ્વિન। સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી જ દેવાનું। અને P બરાબર 758 મીમી દબાણે, કદ V બરાબર 35 મિલી હોય તો
STPA હવે STPA કદ તો જો બાકીનું બાયફર્ગેશન અહીંથી થાય ટી હવે જો આને 1 1 1 આપી દીધું આ નવી પરિસ્થિતિ બીજી પરિસ્થિતિ આવી એટલે T1 બરાબર STP એટલે 0°C તાપમાન અને 1 વાતાવરણ દબાણ તો 0°C એટલે કે 273 કેલ્વિન P1 બરાબર 1 બાર અથવા 1 વાતાવરણ બરાબર 760 mm ભાઈ મેં mm કેમ કર્યા તો અહીંયા mm માં આપ્યું છે તો સોરી અહીંયા T2 P2 અને V2 બરાબર કેટલા બોલો બાયફર્ગેશન પૂરું થઈ ગયું તો આપણે શું કરીશું હવે તો અહીંયા પહેલું લખીશું બોલો સંયુક્ત વાયુ સમીકરણ અનુસાર આ લખો ને એટલે પહેલાંની તમારી ઇમ્પ્રેશન જોરદાર પડે કે ભાઈ બહુ જ શરૂઆત એમ કે મસ્ત રજૂઆત કરી છે તો P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન T2 ઇમ્પ્લાઇઝ અથવા તેથી આપણે શોધવું છે V2 તો સૂત્રનું કરતાં V2 ને કરીએ તો V2 બરાબર P1 V1 T2 અપોન P2 V1 બરાબર P2 T1 જોજો V2 અહીંયા નહીં રાખ્યો T2 અહીંયા ગયો અને P2 નીચે આવ્યો તેથી હવે અહીંયા કિંમતો મૂકીએ V2 બરાબર બોલો P1 લખીશું 758 mm એકમ સાથે ગણતરી કરજો ભાઈ V1 લખીશું 35 મિલી અને T2 લખીશું 273 કેલ્વિન ચલો છેદમાં બોલો તો P2 આપણી પાસે 760 mm ગુણ્યા રહી ગયું T1 તો 279 કેલ્વિન બોલો કેલ્વિન કેલ્વિન mm ગયા તો હવે ખાલી કેલ્સી ચલાવો તો ફાઇનલ એકમ તમારો ml જે વધ્યો છે એકમ આવે તો આપણે કેલ્સી ચલાવી જ દઈએ તો 758 into 35 into 273 divided by 760 divided by 279 તો જવાબ 34.157 જોજો હવે આ એસઆઈ એકમ નથી તો એસઆઈ એકમ તો આમ તો એસઆઈ એકમમાં જવાબ માગ્યો તો શું કરવું પડે બોલો તો આને પહેલાં લીટરમાં ફેરવવું પડે ધ્યાન રાખજો તો આને લીટરમાં ફેરવીએ તો 1000 વડે ભાગવા પડે 1000 વડે ભાગીએ એટલે 0.034 હવે આને બાયફર્ગેટ કરું તો આ છગડો થાય છગડાનો આ બગડો થાય આટલા લીટર થયું ધ્યાન અહીંયા રાખજો બરાબર 3.42 ગુણ્યા 10⁻2 લીટર થયું પણ 1 લીટર એટલે ડેસીમીટર ઘન થાય તો 3.42 ગુણ્યા 10⁻2 DM ઘન પતી ગયું 1 લીટર એટલે ડેસીમીટર ઘન થાય આટલું યાદ રાખજો તો આ તમારો ફાઇનલ એસઆઈ જવાબ થયો એસઆઈ એકમમાં જવાબ પૂછે તો આ બાકી બધા સાચા છે પર્ટિક્યુલર તમને એમ કીધું કે એસઆઈ એકમમાં એનું કદ કેટલું થશે તો આ લખવું પડે કમ્પ્લીટ ચલો આગળ જઈએ હવે પ્રશ્ન નંબર 20 આ એક જ દાખલો હતો બીજા આવા દાખલા પાછળ આવશે સ્વાધ્યાયમાં જાતે ગણવાના તો એ જાતે ગણવાના છે આપણે કે હાલ આવડે કશું છે નહીં બાયફર્ગેશન કરો તો બે રાશિઓ મળે P1 V1 T1 ને P2 V2 T2 એમાંથી એક ના આપી હોય એ શોધવાની ચલો 20મો પ્રશ્ન તો આદર્શ વાયુ સમીકરણની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તારવું આદર્શ વાયુ સમીકરણની વ્યાખ્યા આપી તેનું સૂત્ર તારવું જોજો આ પ્રશ્ન પણ હું એક જ શબ્દમાં તમને યાદ કરાવી દઉં બોલો અહીંયા મોટા કૌંસમાં હું લખી દઉં શું લખીશ તો એ બોચાનું સમીકરણ પેલું શેનું હતું બોચાનું હતું એમાં એ મળી ગયો તો ચલો હેડો તમે પહેલી મને વ્યાખ્યા કોણ શીખવાડશે હવે મને વ્યાખ્યા કોણ કહે છે બોલો તો વ્યાખ્યા બોલો તો ભાઈ તો પહેલી આપણે લખીશું વ્યાખ્યા પહેલામાં હતી એમ જ બોલો તો એવોગેડ્રો નિયમ બોલો કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો આપણે થોડું સમજૂતી અહીંયા જો ફરીથી વી ના એ વીટી માંથી ચા પીટી ગાય જોઈ પી ઉપર
વીએ બોલ નાખ્યું. તો આપણે અહીંયા જોજો, અહીંયા કોઈ પર્ટિક્યુલર વસ્તુ નહીં કરી શકીએ પહેલાંના જેમ. પહેલાંમાં આપણે આ બેનો સારો લીધો તો ભાઈ બેમાં વી કોમન છે. બોલો એ બોચા, તો એ બોચામાં શું કોમન છે? જુઓ તો વી જ કોમન છે. તો બોલો પરિચયમાં શું લખી શકાય? તો એવોગેડ્રો, પછી બોઇલ અને ચાર્લ્સનો નિયમ વાયુના કદ ઉપર અનુક્રમે, બોલો કોના ફેરફારની અસર સમજાવે છે? તો પહેલો જથ્થો, પછી તો તાપમાન અને દબાણના ફેરફારની અસર સમજાવે છે. આથી જો આ ત્રણેય નિયમનો સમન્વય કરવામાં આવે તો બોલો આ ત્રણેય નિયમનો સમન્વય કરવામાં આવે તો હવે શું કરવાનું? કદ, જથ્થો, તાપમાન અને દબાણ. તો વાયુના કદ, જથ્થો, દબાણ અને તાપમાન વચ્ચેનો જથ્થાત્મક સંબંધ દર્શાવતું સમીકરણ પ્રાપ્ત થાય છે. આ સમીકરણને બોલો આદર્શ વાયુ સમીકરણ, અથવા બોલો બીજું નામ શું છે એનું? તો અવસ્થા સમીકરણ. કારણ કે આ તાપમાન, દબાણ અને જથ્થો એ શું છે? દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો છે. અથવા અવસ્થા સમીકરણ કહે છે. બોલો કમ્પ્લીટ આદર્શ વાયુ સમીકરણ અથવા અવસ્થા સમીકરણ કહે છે. તો વ્યાખ્યા આપણે જોજો. પહેલું સૂત્ર કયું હતું? બોલો 19મો પ્રશ્ન આપણે કયું સૂત્ર તારવ્યું હતું? તો સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત તો બોચાનું સમીકરણ, અને આદર્શ વાયુ સમીકરણ કીધું હોય તો એ બોચાનું. આદર્શ એ આ યાદ રાખવાનું. આદર્શ હોય તો એ બોચા, સંયુક્ત હોય તો બે જ, આદર્શ હોય તો એ બોચા 3. બરોબર. ચલો એના પછી તારવણી. બોલો તારવણી અહીંયા એકદમ સરળ છે. કેમ? તો પહેલાંની જેમ જ આખી થિયરી છે. બોલો સૌથી પહેલાં હવે હું અહીંયા શોર્ટમાં લખીશ. બોલો પહેલું લખીશું એવોગેડ્રો નિયમ અનુસાર. આપણને ખબર છે. બોલો એવોગેડ્રો નિયમ શું હતો? તો અહીંયા લખી દઈએ. વી ચલે છે એમ. અહીંયા આમ લખીને પછી આ વચ્ચેની જગ્યા લખી. બોલો નિયત તાપમાને અને દબાણે વાયુનું કદ વી ચલે છે એન હોય છે. બરોબર. ચલો એ રીતે બીજું વાક્ય. પહેલું પત્યું. બીજું બોચા, તો બોયલના નિયમ પ્રમાણે. બોલો તો બોયલના નિયમમાં શું હતું? વી અને પી હતું. તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, બોલો વી ચલે છે 1/p લખાય. આમાં ઊંધું લખવાનું. ચલો એવી રીતે ચાર્લ્સના નિયમ અનુસાર. બોલો ચાર્લ્સના નિયમમાં શું હતું? વીટી ચા, તો નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું, બોલો ત્યાં પણ શું આવશે? તો વીટી ચા હતું કદ, વી ચલે છે ટી હોય છે.
બોલો કમ્પ્લીટ। આથી ઉપરોક્ત ત્રણેય નિયમોનો સમન્વય કરતા બોલો શું થશે? તો વી ચલે છે, હવે જો વી એક જ આવી ગઈ, અહીંયા એન અને ટી ઉપર અને પી નીચે, તો એન ટી બાય પી ઇમ્પ્લાઇઝ બોલો પીવી ચલે છે એન ટી, બરાબર, પીવી ચલે છે એન ટી। હવે જોજો, તેથી પીવી બરાબર, હવે જો અહીંયા તમે જે આ પ્રયોગો જુદા જુદા કરી અને એક અચળાંક મેળવ્યો છે, તો એ અચળાંકને આદર્શ વાયુ સમીકરણ અચળાંક, તો પીવી બરાબર આર એન ટી લખવું પડે, પરંતુ આપણે આદત એક પડી ગઈ છે, આદત અનુસાર આપણે પીવી બરાબર એનઆર ટી લખીએ છીએ। તો આ થઈ ગયું તમારું આદર્શ વાયુ સમીકરણ, જ્યાં આર એ આદર્શ વાયુ સમીકરણ અથવા તો સપ્રમાણતા અચળાંક છે, જેને વાયુ અચળાંક પણ કહે છે, એને વાયુ અચળાંક પણ કહે છે, બરોબર। હવે સાર્વત્રિક વાયુ અચળાંક આર કહે છે, અને જુદી જુદી એકમ પદ્ધતિમાં અહીંયા આપણે તાપમાન, દબાણ અને કદના જુદા જુદા એકમો લઈશું, તો એ વખતે જુદી જુદી એકમ પદ્ધતિમાં એમના પેલા શું હોય, તો આરના મૂલ્યો જુદા જુદા મળે છે, તો એ આપણે આગળ ભણવાનું છે, બરાબર, એ આપણે આગળ ભણવાનું છે, ઓકે। તો અહીંયા તમારું આદર્શ વાયુ સમીકરણ પૂર્ણ થયું। હવે જો એના પછી 21મો પ્રશ્ન, ભાઈ એકદમ સહેલા, આખો પાઠ સહેલો છે, એકદમ પપલું જેવો પાઠ છે, કશું જ આપણે યાદ નથી રાખવાનું। વિનાએ વીટીમાંથી ચા પીતી ગાય જોઈ, વી ઉપર પીએ બોલ નાખ્યો એટલે વાર્તા પૂરી। વીણાએ વીટીમાંથી ચા પીતી ગાય જોઈ, વી ઉપર બોલ એમ કે પીએ બોલ નાખ્યો, પી ઉપર વીએ બોલ નાખ્યો એટલે વાર્તા પૂરી। અને ત્યાં જો અહીંયા હું એક વાક્ય મસ્ત બોલું છું, આ જે સંબંધ છે ને, પી અપોન વી લખો અથવા વી અપોન પી લખો, કોઈ ફરક નથી પડતો, પણ બોઇલના નિયમ માટે આ સંબંધ લખવાનો છે, એટલે હું અહીંયા લખું છું પી ઉપર વીએ બોલ નાખ્યો, પછી એક શબ્દ એડ કરું છું વાર્તા પૂરી, એટલે જ્યાં પૂરું થાય ને ત્યાં વી આવે, પૂરું થાય ત્યાં વી આવે આપણા ટ્રીકમાં, તો આ નહીં લખવાનું, નહીંતર ખોટું પડે। બોલો કેટલું વિચારીને મેં ટ્રીક બનાવીશ। વાર્તા પૂરી દેટ મીન્સ છેલ્લે વી આવે, જોજો ફરીથી, વી ના એ વીટીમાંથી ચા પીટી ગાય જોઈ, પી ઉપર વીએ બોલ નાખ્યો, વાર્તા પૂરી, એટલે જ્યાં પૂરું થાય ત્યાં વી ફોર એટલે વાર્તા ફોર વી આવે। ખબર પડી? અહીંયા ભૂલ થાય છે, પી ઉપર વીએ કે વી ઉપર પીએ, એ બધું એક જ સંબંધ એક જ થાય, પણ નિયમ, હવે નિયમમાં એવું છે કે નિયમ કે સિદ્ધાંતમાં વૈજ્ઞાનિકે જે વાક્ય આપ્યું હોય એ જ લખવું ફરજિયાત છે, બરોબર। એટલે ત્યાં તમે દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં લખો તો સાચું છે, પણ કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખોટું પડે। ચલો એના પછી પ્રશ્ન નંબર 21ની વાત કરીશું। તો 21મો પ્રશ્ન છે વાયુની ઘનતા અને આણ્વીય દળના સંદર્ભમાં આદર્શ વાયુ સમીકરણ તારવું। બોલો, આ 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો પ્રશ્ન છે। તો વાયુની ઘનતા અને આણ્વીય દળના સંદર્ભમાં, એટલે કે આપણે જો હવે આ પ્રશ્ન થોડું આદર્શ વાયુ સમીકરણ તારવાનું છે, એટલે કે એને એ આદર્શ વાયુ જે સમીકરણ છે, તો બોલો સૌથી પહેલું આપણે શરૂઆત કરીશું આદર્શ વાયુ સમીકરણ। તો આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી છે, જ્યાં આખું લખવાનું, મુદ્દો પાડીને લખો, જ્યાં પી બરાબર વાયુનું દબાણ, વી બરાબર વાયુનું કદ, એન બરાબર વાયુનો જથ્થો અને ટી બરાબર વાયુનું તાપમાન છે, તથા આર બોલો આદર્શ વાયુ અચળાંક છે।
અથવા તો વાયુ અચળાંક છે, આદર્શ વાયુ અચળાંક છે, બરાબર. સપ્રમાણતા અચળાંક છે, જેને આપણે એક નામ આપ્યું છે સાર્વત્રિક. ભાઈ હું અહીંયા લખવામાં મેં ભૂલ કરી, સાર્વત્રિક વાયુ અચળાંક. બોલો કમ્પ્લેટ. ચલો, આટલું તો આપણે શરૂ કર્યું. આદર્શ વાયુ સમીકરણ પહેલું લખી દીધું. બોલો એમાં ઘનતા અને આણ્વીય દળ લાવવું છે, તો ધ્યાન રાખજો. હવે n એ વાયુનો જથ્થો એટલે કે મોલની સંખ્યા દર્શાવે છે, અથવા તો મોલ સંખ્યા દર્શાવે છે. વળી મોલ બરાબર શું છે? તો દ્રવ્યનું દળ ભાગ્યા આણ્વીય દળ છે. એટલે કે n બરાબર W/mw છે. હવે જોજો, અહીંયા આપણે W લઈએ છીએ, પણ કેમેસ્ટ્રી W સાચું જ છે, ખોટું નથી, પણ કેમેસ્ટ્રીમાં દળ માટે માસ m સંજ્ઞા લીધી છે, બરાબર. આપણે વેઇટના સંદર્ભમાં જઈએ છીએ, પણ એ ખોટું છે. તો m/mw સ્મોલ m લખવાનું અને mw. તો બોલો આ મૂલ્ય આમાં મૂકી દઈએ, બરાબર. તેથી થાય છે, તેથી આ મૂલ્ય સૂત્ર 1માં મૂકતા, જોજો એકદમ સહેલું, આને સૂત્ર નંબર 1 આપ્યું છે. તો બોલો તેથી શું થયું? તો PV બરાબર nની જગ્યાએ આપણે શું મૂક્યું? mRT/mw, બરાબર. ઇમ્પ્લાઇઝ, બોલો જોજો હવે P બરાબર, હું PM ના એમ રાખું, m/v, ને નીચે લાવું, RT/mw લખું, થાય છે. પછી પરંતુ m/v એટલે કે દળ ભાગ્યા કદ બરાબર ઘનતા થાય છે. આથી અહીં બોલો m/v બરાબર d મૂકતા, ઘનતાને ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય. તો બોલો તેથી P બરાબર dRT/mw. પતી ગયું થિયરી. P બરાબર dRT/mw અથવા કેપિટલ M. જોજો હું mw એટલા માટે લખું છું કે સ્મોલ m અને કેપિટલ M તમને કન્ફ્યુઝ કરશે. સ્મોલ m મોલાલિટીની સંજ્ઞા છે અને કેપિટલ M મોલારિટીને છે પહેલા પાઠમાં આપણે. અને અત્યારે તો આપણે mw જ લખીશું, dRT/mw જ. w નાનો કરવાનો, બરાબર. mw, w હંમેશા નાનો કરવાનો. ઓકે, મારે થોડી ભૂલ થાય છે, મોટો કરી દઉં છું, પણ તમે નહીં, તમારે ભૂલ નથી કરવાની. મારી ભૂલ ચાલશે, મારી ભૂલમાંથી તમારે શીખવાનું છે કે સાહેબ આ ભૂલ કરે છે તો એ ભૂલ મારે નથી કરવાની, બરાબર. જેને ઘનતા અને આણ્વીય દળના, જો ઘનતા પણ આવી ગઈ ને આણ્વીય દળ પણ આવી ગયું. હવે એની અંદર જ્યાં તો અહીંયા લખાય જે વાયુની ઘનતા અને આણ્વીય દળના સંદર્ભમાં, ઘનતા અને આણ્વીય દળના સંદર્ભમાં આવાસ છે. આવાસ એટલે આદર્શ વાયુ સમીકરણ, જ્યાં પછી P બરાબર, D બરાબર, R બરાબર, T બરાબર અને M બરાબર પદો. કોઈ પણ સૂત્રની તારવણી કરો ને એટલે છેલ્લે પદ સમજાવવા પડે, નહીંતર 1 માર્ક કાપી લે, 1 માર્ક્સ કાપી લે. બોલો કમ્પ્લીટ. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 21. ચલો એના પછી પ્રશ્ન નંબર 22. એના પછી આપણે જઈએ પ્રશ્ન નંબર 22માં. મજાનું ચેપ્ટર છે ને ભાઈ, આખી એક જ ટ્રીકમાં બધું આવી જાય, આખું ચેપ્ટર આવી જાય 90%, બરાબર. પાછળની 3-4 થિયરી તમારે અલગથી યાદ રાખવી પડશે. ચલો 22મો પ્રશ્ન. સાર્વત્રિક વાયુ અચળાંક આરનો સાર્વત્રિક એકમ તારો. જોજો આવો પ્રશ્ન છે, સાર્વત્રિક વાયુ અચળાંક આરનો સાર્વત્રિક એકમ તારો. બોલો હવે તો કેવી રીતે તારવીશું સાર્વત્રિક વાયુ અચળાંકનો સાર્વત્રિક એકમ? તો ધ્યાન રાખજો, ફરીથી એના જ વસ્તુ લખવાનું છે. આદર્શ વાયુ સમીકરણ
અનુસાર પીવી બરાબર એનઆરટી છે. આથી આરનો એકમ તારવવા માટે સૂત્રનું કરતા આરને બનાવતા જો બધા મેથેમેટિકલ સ્ટેપ છે. તેથી બોલો આર બરાબર શું થશે? તો પીવી બાય એનટી, એટલે કે પી એટલે દબાણ, વી એટલે કદ, એન એટલે જથ્થો અને નિરપેક્ષ તાપમાન. જો અહીંયા ભૂલ નહીં કરવાની, કેપિટલ ટી આવે એટલે નિરપેક્ષ તાપમાન જ લખવાનું. ચલો હવે તેથી હવે આથી આ સૂત્રમાં આવેલી ભૌતિક રાશિઓના એકમો મૂકતા, આપણે એકમ તારવવું છે તો એકમો મૂકવા પડે. તો ચલો તેથી બોલો આર બરાબર, બોલો દબાણનો એકમ શું થાય? તો દબાણનો એકમ છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. જોજો તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. કેમ? તો દબાણની વ્યાખ્યા શું છે? તો હું અહીંયા વધારાના લખું છું દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. દાખલા તરીકે આ મારી પેન વડે આ હાથ ઉપર કેટલું દબાણ લાગે છે? તો પેન જેટલા ભાગમાં ટચ કરે છે બરોબર એ ક્ષેત્રફળ, અને એને પેન ઉપર વડે લાગતું દબાણ, તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને. બરોબર? તો જોજો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ છેદમાં ગયું અને બળ અંશમાં. બરોબર? ચલો પછી કદનું આપણે હાલ કદ જ રાખીશું. કેમ ભાઈ મેં કદ રાખ્યું? તો આપણે હાલ દબાણની વ્યાખ્યા અનુસાર દબાણ એ ઉપજાવેલી રાશિ છે. જોજો દબાણ એ ઉપજાવેલી રાશિ છે, એટલે આપણે પહેલામાં એમાંથી કઈ રાશિઓમાં જઈ રહ્યા છીએ? પહેલાં એસઆઈ રાશિઓમાં. એકમો મૂકતા આપેલી ભૌતિક રાશિઓને અહીંયા હું લખીશું એસઆઈ રાશિમાં ફેરવતા. તો બોલો કદ પણ ઉપજાવેલી છે એટલે કદનું તો કંઈ થતું નથી, તો કદ એમના એમ લખ્યું. છેદમાં બોલો જથ્થો એસઆઈ એકમ છે એટલે ઓકે, અને નિરપેક્ષ તાપમાન પણ એસઆઈ છે, એસઆઈ રાશિ છે. હવે એમના એસઆઈ એકમ મૂકવાના. હવે તો જોજો આ સૂત્રમાં ની રાશિઓના એસઆઈ એકમ મૂકતા. તેથી બોલો આર બરાબર શું થશે? બળનો એકમ. તો બળ એ ઉર્જા છે અને ઉર્જાનો એકમ જૂલ છે. ઉર્જાનો એકમ શું છે? તો આપણે હજુ પણ જોજો આને આ ક્ષેત્રફળ અને કદ એ જોજો આપણે હજુ એક સ્ટેપ મારે અહીંયા વચ્ચે મેં લખી દીધું વધારાનું. હજુ આ એસઆઈ એકમ પદ્ધતિઓ નથી. બળ એ ઉર્જા છે, તો તેથી આર બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર. જોજો ગુણ્યા કદ એટલે તો લંબાઈનો ઘન, છેદમાં જથ્થો તો એસઆઈ એકમ છે જ અને નિરપેક્ષ તાપમાન પણ એસઆઈ એકમ છે. તો હવે લખાય, હવે આ સૂત્રમાં એસઆઈ રાશિઓના એસઆઈ એકમ મૂકતા. બોલો હવે આપણી પાસે બધું જ છે. તો આર બોલો ઉર્જાનો એકમ તો કેલરી અથવા જૂલ લખાય. કેલરી અથવા જૂલ. તમે કેલરી લખશો તો મૂલ્ય જુદું આવશે. તો આપણે હાલ પૂરતું જોજો અહીંયા એનો સાર્વત્રિક એકમ તારવવાનું છે. સાર્વત્રિક એકમ એટલે કે સાર્વત્રિક એકમમાં હાલ આપણે એકમ નહીં મૂકીએ, પહેલી રાશિઓ જ લઈશું. જોજો અહીંયા હું થોડો તમને ડીપમાં લઈ જઉં છું ને એટલે હું પોતે ડબલ માઇન્ડ થઉં છું. તો બોલો હવે શું થયું? તો આર બરાબર ઉર્જા. હવે આ લંબાઈનો સ્ક્વેર છેદમાં છે ને લંબાઈનો ઘન, તો ઉર્જા ગુણ્યા લંબાઈ છેદમાં જથ્થો ગુણ્યા નીતા ઇમ્પ્લાઇઝ આર બરાબર. હવે ઉર્જા અને લંબાઈ એટલે કાર્યશક્તિ થાય. કાર્યશક્તિ એટલે કે ટૂંકમાં ઉર્જા જ થઈ. નીચે બોલો તો મોલ અને નિરપેક્ષ તાપમાન, તો મોલ ગુણ્યા નીતા
હવે એકમો મૂકીએ તો આ તમારો સાર્વત્રિક એકમ થયો એનું કાર્યશક્તિ પ્રતિ કેલ્વિન મોલ, કાર્યશક્તિ પ્રતિ તો કેલ્વિન મોલ, બરાબર. હવે એના એક હજુ ભાઈ અહીંયા મેં હજુ રાશિઓ જ મૂકી છે, નિરપેક્ષ તાપમાન. ચલો હવે એકમો મૂકીએ તો આર બરાબર શું થશે, તો જૂલ પ્રતિ કેલ્વિન મોલ અથવા જો આ અથવા છે કેલરી પ્રતિ કેલ્વિન મોલ, આવો એકમ થાય, બરાબર. આવો એકમ આ સાર્વત્રિક એકમ થયો. પણ એ જો આ જૂલ કે કેલરી એમાંથી કયું મૂલ્ય આવશે એનો આધાર કાર્યશક્તિ ઉપર છે. એટલે હાલ પૂરતું આને આપણે એનો સાર્વત્રિક એકમ કહી શકાય નહીં. તો એનો સાર્વત્રિક એકમ કયો થઈ ગયો, કાર્યશક્તિ પ્રતિ કેલ્વિન મોલ અથવા તો મોલ ઇન્ટુ નિરપેક્ષ તાપમાન. બોલો કમ્પ્લીટ. આ સાર્વત્રિક થયો. અહીંયા કાર્યશક્તિના મૂલ્યો તમે જુદા જુદા એકમમાં લેશો તો એ વખતે આ છેદ એનો જ રહેશે, છેદ એનો રહેશે, ઉપરના અંશ બદલાતા જશે. એ હવે આપણે શીખવાનું છે. તો બોલો સાર્વત્રિક વાયુ અચળાંક આરનો સાર્વત્રિક એકમ તારવો, એમાં કશું કરવાનું નથી. સાર્વત્રિક વાયુ અચળાંક મૂકવાનું, સૂત્ર મૂકવાનું, આદર્શ વાયુ સમીકરણ, એમાં સૂત્રનું કરતાં આરને કરવાનું, આરને કર્યા પછી એની રાશિઓ મૂકવાની, એ રાશિઓને એસઆઈ પદ્ધતિમાં ફેરવવાની. બસ એ એસઆઈ પદ્ધતિમાં ફેરવો અને જે મૂલ્ય મળે એ જ એનો સાર્વત્રિક એકમ. તો જોજો કાર્યશક્તિ મોલ પ્રતિ, કાર્યશક્તિ એક શું થયું, તો ઉર્જા અને લંબાઈ એ બેનો ગુણાકાર થયો, ઉર્જા અને લંબાઈનો ગુણાકાર થયો. ચલો એના પછી પ્રશ્ન નંબર 23. તો પ્રશ્ન નંબર 23નું વિધાન ચાલી જશે, સમય જોવો પડે ભાઈ, નહીં તો હેરાન કરી નાખે. તો પ્રશ્ન નંબર 23નું વિધાન છે સાર્વત્રિક વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ અચળાંક આરના જુદા જુદા એકમના સંદર્ભમાં મૂલ્યો તારવો. બરોબર. તો ધ્યાન રાખજો, આપણે હવે આગળનો પ્રશ્ન જે પૂરો થયો એ જ પ્રશ્ન આ પ્રશ્નની શરૂઆત છે. એટલે આપણે બોલો શરૂઆતમાં શું લખીશું, તો સાર્વત્રિક વાયુ અચળાંક આરનો સાર્વત્રિક એકમ શું હતો, તો કાર્યશક્તિ પ્રતિ કેલ્વિન મોલ છે. આપણે ઉપર હાલ અહીંયા છેલ્લે તાર્યું હતું કાર્યશક્તિ પ્રતિ કેલ્વિન મોલ. પરંતુ જુદી જુદી એકમ પદ્ધતિમાં કાર્યશક્તિના એકમો જુદા જુદા હોવાથી જુદી જુદી એકમ પદ્ધતિમાં આરના મૂલ્યો જુદા જુદા મળે છે, જેનો આધાર વાયુના કદ અને દબાણના એકમો ઉપર હોય છે. કેમ, તો નીચે જથ્થો અને તાપમાન તો અચળ થઈ ગયું છે. કાર્યશક્તિનો આધાર કદ અને કાર્યશક્તિ એટલે કદ અને દબાણનો ગુણાકાર થાય, આટલું યાદ રાખજો. કદ અને દબાણનો ગુણાકાર એટલે કાર્યશક્તિ. તો આપણે અહીંયા દબાણ અને કદ માટે કયા કયા એકમો વાપરીએ છીએ એને અનુરૂપ આરના જુદા જુદા મૂલ્યો મળે. તો એમાંથી સૌથી પહેલું જો હું અહીંયા તમને પહેલું આ તો મૂકી દઉં, આર બરાબર બોલો કાર્યશક્તિ પ્રતિ કેલ્વિન મોલ. ચલો હવે પહેલો આપણે એવોગેડ્રો અધિતર્ક લઈએ. જોજો એવોગેડ્રો અધિતર્ક પ્રમાણે એસટીપીએ, તો એવોગેડ્રો નિયમ અથવા તો અધિતર્ક, એસટીપીએ કોઈપણ વાયુના એક મોલ જથ્થાનું કદ 22.4 લીટર હોય છે. બરોબર, બિન આદર્શ વાયુના જથ્થાનું કદ 22.4 લીટર હોય છે. ચલો આ મૂલ્યો આપણે આમાં મૂકીએ તો બોલો આર બરાબર શું હતું, PV/NT. આપણે અહીંયા આ જ મૂલ્યો જ મૂકીશું. તો એસટીપીએ ઇમ્પ્લાઇઝ આર બરાબર બોલો પી, એસટીપી છે એટલે એક વાતાવરણ લખી દઉં, ગુણ્યા વી તો આપણને આપી દીધું છે 22.4 લીટર, છેદમાં બોલો એન તો એક મોલ જથ્થો કયો છે, અને ટી તો 273 કેલ્વિન થાય. ચલો ભાગાકાર કરીએ તો 22.4 ભાગ્યા 273 બરાબર 0.0205. જોજો આવું આવે છે
હવે સાયન્ટિફિક કેલ્સી વાપરીએ ત્યારે એ જ 2:1 થઈ જાય છે, આ 2:1 થાય છે. એટલે હું વારંવાર કહું છું કે કેલ્સી બદલાશે ત્યારે તમારું મૂલ્ય થોડું તો બદલાવાનું, પોઈન્ટ પછીના આંકડા બદલાય છે તો એનાથી ચિંતા નહીં કરવાની, આપણે આ મૂલ્યો યાદ રાખવાના છે. તમે આ જ વસ્તુ કેલ્સીથી હાલ ગણતરી કરો, એનું કારણ એવું છે કે આપણે આ 22.4 એક્ઝેક્ટ નથી હોતી, એની પછી વેલ્યુ હોય છે, પણ ગણતરીની સરળતા ખાતર આપણે કઈ વેલ્યુ વાપરીએ છીએ, આ 273.16 છે, યાદ છે ને, હમણાં ગઈકાલે જ ભણી ગયા. તો આપણે ગણતરીની સરળતા ખાતર નજીકની રાઉન્ડ ઓફ વેલ્યુ વાપરીએ છીએ એટલે આપણને મૂલ્યો અહીંયા જુદા મળે. પણ જ્યારે આવી પર્ટિક્યુલર કોઈ અચળાંક તારવતા હોય ત્યારે મૂલ્ય યાદ રાખવું પડે. તો 0.0821 બોલો એકમ શું થશે, તો વાતાવરણ લિટર પ્રતિ કેલ્વિન મોલ. જોજો હજુ આ ખોટું છે, હજુ આ ખોટું છે, બોલો કેમ? તો હવે ધ્યાન રાખજો, અહીંયા તમે એસટીપીએ એક બાર લો તો પાછું બદલાઈ જાય. તો ધ્યાન રાખજો, આર બરાબર એક વાતાવરણ બરાબર 1.03 બાર છે ગુણ્યા 22.4 લીટર છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. જો કે મૂલ્ય બદલાય પણ આપણે બંને જગ્યાએ એક જ વેલ્યુ લઈએ છીએ, તો આપણે ચલો અહીંયા ભાગાકાર કરી જોઈએ. 1.03 ઇન્ટુ 22.4 ભાગ્યા 273, તો જો ત્યાં 0.084 આવ્યો, 845 આવ્યો. કેટલો આવ્યો ખબર પડી? તો આપણે અહીંયા જો મૂલ્યો બદલાય છે તો એ મૂલ્યો તારવવાના છે. તો આ પહેલું આપણે એવોગેડ્રો અધિતર નીચેનું નીચે આવે છે, તમે ટેન્શન ના લેશો, એ ફરીથી આવે છે એટલે મેં કાઢી નાખ્યું. આ તો તમને સમજાવ્યું કે આ મૂલ્ય ખોટું છે. એટલે ક્યારે ખોટું પડે, જો તમે એકમ દાખલાનો એકમ જોયા વગર લખી નાખો ને તો ખોટું પડે. એટલે આપણે દાખલાનો એકમો ખાસ જોવાના છે. ચલો પછી બીજું, હવે ધ્યાન રાખજો, હું આ જ પ્રમાણે તે જ પ્રમાણે બોલો એસટીપીએ કોઈપણ વાયુના 1 મોલ જથ્થાનું કદ બોલો 22,400 ml લઈ લઉં તો ખોટું પડે? ખબર પડી હું શું સમજાવવા માગું છું? તમે આ સૂત્રનો જ્યારે ઉપયોગ કરતા હોય પીવી બરાબર એનઆરટી, ત્યારે આરનું મૂલ્ય તમારા દબાણ અને કદના એકમો પર, જો અહીંયા દબાણ મેં એનું એ જ રાખ્યું, જથ્થો એનો એ રાખ્યો, દબાણ આપણે વાતાવરણમાં જ લઈશું, મેં બદલ્યું શું કદનો એકમ. તો જોજો, તેથી આર બરાબર પીવી અપોન એનટી ઇમ્પ્લાઇઝ આર બરાબર બોલો હવે સીધું જ 1 વાતાવરણ ગુણ્યા 22,400 ml છેદમાં 1 ગુણ્યા 273 કેલ્વિન, અહીંયા મોલ. બોલો ભાગાકાર કરીએ તો હું કેલ્સીથી જ કરીશ, 22,400 ભાગ્યા 273. બોલો જવાબ તમારો 22,400 ભાગ્યા 273, તો 82.051 આવ્યો બરાબર. પણ આપણે ત્યાં કયું મૂલ્ય લખવાનું છે? 82.1. શું લખવાનું છે? અહીંયા જ 3 પોઈન્ટ ખસેડી દેવાના, તો 82.1. બોલો અહીંયા શું થશે? વાતા ઇન્ટુ મિલી પર કેલ્વિન મોલ. ખબર પડી? ચલો એવી રીતે ત્રીજું, ભાઈ આ બધું છે ને ક્યાંય પૂછાતું નથી, પણ આ હું શીખવાડું છું એટલા માટે કે તમે દાખલામાં આરની વેલ્યુ ખોટી પસંદ કરશો તો એકમ પ્રમાણે કયો એકમ જે પ્રમાણે આરની વેલ્યુ લેવી પડે. આરની 5 કે 6 વેલ્યુઓ છે, હું બધું તમને હમણાં ટ્રીક આપીશ એટલે યાદ રહી જશે. ચલો હવે આની જગ્યાએ આ જે કોઈ પણ વાયુ હતો તે જ પ્રમાણે જોજો, હો એસટીપીએ આદર્શ વાયુનું, જોજો વાયુના 1 મોલ જથ્થાનું કદ અહીંયા 22.4 હતું ને એની જગ્યાએ 22.71 લીટર હોય છે. 22.4ની જગ્યાએ કેટલું હોય છે? 22.71 લીટર. તો આપણે ફરીથી આરનું મૂલ્ય શોધીએ. બોલો 1 વાતાવરણ ગુણ્યા 22.71 લીટર છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. ચલો ભાગાકાર કરીએ તો 22.71 ભાગ્યા 273, 22.71 ભાગ્યા 273,
તો 0.083 આવ્યો. બોલો, તો એનો એકમ થશે વાલી પ્રતિ કેમુ. સોરી, મારી ભૂલ થઈ. ના, બરોબર છે. વાલી પ્રતિ કેમુ, વાતાવરણ લીટર પ્રતિ કેલ્વિન મોલ. તો જો આ બધા મૂલ્યો જુદા જુદા છે. તો રકમમાં તમે ધ્યાન નહીં રાખો, દાખલામાં બહુ જ ચોકસાઈ રાખવી પડશે. બિન આદર્શ વાયુ કયો હોય અને કદ લીટરમાં આપ્યું હોય તો આ, બિન આદર્શ વાયુ કયો હોય કદ ml માં આપ્યું હોય તો આ, આદર્શ વાયુ કયો હોય ને કદ લીટરમાં આપ્યું હોય તો આ. એવી રીતે બોલો આ આપણે અહીંયા પણ એ જ રીતે હું આને 22,710 લીટર કરી દઉં તો 83 મિલી પ્રતિ કેમો થાય. અરે વા મિલી નહીં, વા મિલી પ્રતિ કેમો થાય. ખબર પડી? તો આ બધી જ માથાકૂટો છે. જો મિલીલીટરમાં કદ આપ્યું હોય તો 83 લેવાનું. હવે બીજું તમને કહું કે મોટા આપણી ચોપડીમાં જો આ બધું જીનીટ માટે છે. આપણી ચોપડીમાં એક વસ્તુ એમને કરી છે, બધે જ્યાં વાતાવરણને લીટરમાં આપ્યું હોય ત્યારે આ જ એકમ વાપરવાનું. અને દાખલા તરીકે લીટરમાં ના આપ્યું અને mlમાં આપ્યું તો એને લીટરમાં ફેરવીને આ જ એકમ વાપરવાનું. બરાબર, 0.083 થી જ ગણતરી કરી છે આપણી ચોપડીના બધા જ દાખલાઓમાં. એ હું મારી દ્રષ્ટિએ અને મૂર્ખામી ગણું છું કે જો તમે સાયન્સ ભણાવો જ છો તો પછી પરફેક્ટ ભણાવો, એમ કે ભાઈ તમે છોકરાઓને ધ્યાન રાખવાનું કહો. ભવિષ્યમાં એ છોકરો રિસર્ચ કરતો હોય તો બિચારાનું એના કેટલા પરિણામો ખોટા પડે. તમે બેઝ તો ક્લિયર કરો એટલીસ્ટ. પણ હવે હું શું કરું કે 100 ગાંડા પીપુડી વગાડતા હોય તો હું સાચી વગાડી શકું નહીં. ચલો, એના પછી ચોથી રીત. તો વાયુ માટે દબાણના અને કદના એકમ અનુક્રમે, બોલો, દબાણ માટે આપણે દબાણનો એકમ ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અથવા ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર લઈ શકીએ. અને કદનો એકમ, બોલો, અહીંયા કદના 2 એકમો લઈ શકીએ. કયા? તો સેમી ઘન પણ લેવાય. સેમી ઘન લઈએ. કેમ ભાઈ સેમી ઘન લીધો, કોઈ મને કહેશે? તો જો અહીંયા સેમી આવ્યો એટલે મારે સેમી ઘન લેવો પડે. તો બોલો હવે આર બરાબર શું હતું? PV/NT. બોલો, પી તો ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર ગુણ્યા વી તો સેમી ઘન છેદમાં મોલ કેલ્વિન લખી દઉં. બરોબર, મોલ કેલ્વિન. એનનો એકમ મોલ અને પહેલાનો કેલ્વિન. તો આ એકમ થયો. પણ હવે એના મૂલ્યો મૂકીએ તો ધ્યાન રાખજો. એક બાર જો આ તો તમને આવડી ગયું, પણ હવે તમારે પેલું એક ગણિત શીખવાનું છે જે દાખલાઓમાં બહુ જ કામમાં આવશે. બોલો, 1 બાર બરાબર એક વાતાવરણ. જો અહીંયા વાતાવરણ અને બાર બે સરખા નથી. વાતાવરણ એ મોટો એકમ છે. એક વાતાવરણ બરાબર 1.03 બાર થાય છે. પણ આપણે સરળતા ખાતર બધું એક જ લઈને ચાલીએ છીએ. બરાબર 76 સેમી પારાના સ્તંભ વડે લાગતું દબાણ છે. બરોબર, હવે તેથી 1 બાર બરાબર, બોલો, આપણે સીધું જ લઈએ તો પારાના સ્તંભ, એક દાખલો હમણાં ગણી ગયા હતા. પારાના સ્તંભની ઊંચાઈ h ગુણ્યા પારાની ઘનતા ρ ગુણ્યા, બોલો, ત્રીજું શું આવશે? તો ગુરુત્વ પ્રવેગ g. ગુરુત્વ પ્રવેગ g એટલે કે 1 બાર બરાબર h ρg. h ρg. હવે hની મૂલ્ય આપણને આપી દીધું છે. બોલો કેટલું? 76 સેમી. પારાની ઘનતા આપી છે 13.6 ગ્રામ પ્રતિ સેમી ઘન. અને ગુરુત્વ પ્રયોગ આપણને ખબર છે. બોલો કેટલો છે? 9.8 મીટર પર સેકન્ડ. એની જગ્યાએ 981 સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરોબર, સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગ છે એટલે સ્ક્વેર આવે. વેગ હોય તો ખાલી સેકન્ડ જ આવે.
બોલો આ બધાનો ગુણાકાર કરીએ તો 1 બાર બરાબર શું થાય? તો આ બધાનો ગુણાકાર કરીએ ત્યારે 1 બાર બરાબર 10 13, હું અહીંયા ગણવા નહીં બેસું કારણ કે ગણતરી થોડી જુદી આવશે, 961.6 બરાબર 10 13 961.6 ગ્રામ. બોલો અહીંયા સેમી અને પેલો સેમી આ બે ઉડી ગયા, આ સેમી ના સેમી, તો ગ્રામ પ્રતિ સેમી ગુણ્યા, બોલો આ બે ઉડી ગયા, અહીંયા ઘાત ઉડી, શું વધ્યું? ગ્રામ પ્રતિ, અહીંયા લખું છું, પ્રતિ સેમી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. અને ફિઝિક્સમાં તમે ભણી ગયા કે ગ્રામ પ્રતિ સેમી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર એ ડાઇનનું પારિમાણિક સૂત્ર છે. તો આપણે અહીંયા લખી શકીએ 10 13 96 1.6 ડાઇન લખાય. તો આ કિંમત હવે પેલા સૂત્રમાં મૂકીએ. તેથી બોલો આર બરાબર પીવી અપોન એનટી. બોલો 1 બારની જગ્યાએ હું 10 13 96 1.6 ડાઇન ગુણ્યા, બોલો વી તો આપણે શેમાં લઈશું અહીંયા? તો સેન્ટીમીટરમાં. કેમ? તો અહીંયા સેન્ટીમીટર આ સીજીએસ એકમ છે, તો 22,400 સેમી ઘન લખવો પડે, કારણ કે કદનું એકમ આપણને ખબર છે સેમી ઘન એટલે ml થાય. અને એ પ્રમાણે છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. તો અહીંયા તમે ભાગાકાર કરશો એટલે તમારું મૂલ્ય આવશે 8.314 ગુણ્યા 10⁷ ડાઇન ઇન્ટુ સેમી ઘન પ્રતિ કેલ્વિન મોલ. ડાઇન ઇન્ટુ સેમી ઘન પ્રતિ કેલ્વિન મોલ. હવે જોજો એના ઉપરથી હું 5મું સૂત્ર લઈ લઉં છું. હવે એક ડાઇન બરાબર શું છે? તો સોરી મારી ભૂલ થઈ. એક ડાઇન ઇન્ટુ સેમી બરાબર 1 અર્ગ થાય. તો બોલો અહીંયા આપણે આ જ એકમને 8.314 આર બરાબર 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ કેલ્વિન મોલ લઈ શકીએ. ડાઇન ઇન્ટુ, અહીંયા મારી ભૂલ થઈ હો ભાઈ, સેમી ઘન નહીં આવે, સેમી આવશે. કેમ સેમી આવે તો મેં ઉપર બતાવી દીધું છે, આ રહ્યું અહીંયા ડાઇન પ્રતિ સેમી. ના એ તો ડાઇન છે બરાબર, તો ક્યાં ભૂલ થઈ આપણી? ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર આવે ને, 1 સેમી 1 સેમી એ કંઈક થોડી ભૂલો છે છાપવાની હોય, જોવું પડશે. આ ફિઝિક્સનો આર્ટિકલ છે બરાબર, પણ ટૂંકમાં તમે આ યાદ રાખવાનું છે. ક્યાંક ભૂલ છે છાપવાની, હું થોડો કન્ફ્યુઝ થયો છું, એના લીધે છાપવાની ભૂલના લીધે હું કન્ફ્યુઝ થયો છું. મારે ઓરિજિનલ હેન્ડ રિટનમાં જોવું પડશે કે મારી ભૂલ છે કે એમાં. ચલો એનાથી આગળ જોઈએ. આ સૂત્ર સાચું છે, અહીંયા વાંધો નથી, અહીંયા જ ક્યાંક લોચો છે. હવે બોલો એક ડાઇન બરાબર શું થાય? અરે એક અર્ગ બરાબર શું થાય છે? તો એક અર્ગ બરાબર 10⁻⁷ જૂલ થાય. ઇમ્પ્લાઇઝ 10⁷ અર્ગ બરાબર શું થાય? 1 જૂલ થાય. તો આ 10⁷ કાઢી નાખું તો આર બરાબર 8.314 જૂલ પ્રતિ કેમો થાય. જૂલ પ્રતિ કેમો થાય કમ્પ્લેટ. એવી રીતે જોજો 4 હવે આ જૂલ જે છે હું અહીંયા કાઢું, ઉપર 5મું 6ઠ્ઠું લઉં છું. આપણને ખબર છે 1 જૂલ બરાબર 4.184 કેલરી, સોરી મારી ભૂલ થઈ, 4.184 જૂલ બરાબર 1 કેલરી, 4.184 જૂલ બરાબર 1 કેલરી થાય. તો બોલો 1 જૂલ બરાબર કેટલા થાય? તો જૂલ બરાબર 1/, તો આપણે અહીં કિંમતો મૂકી દઈએ 4.184. તો આની જગ્યાએ બોલો હું આને 4.184 વડે ભાગી નાખું તો આર બરાબર બોલો 8.314 ભાગ્યા 4.184. તો જૂલની જગ્યાએ હવે હું શું લખી દઉં? કેલરી પ્રતિ કેલ્વિન મોલ. તો
તો ભાગાકાર કરીશું તો જવાબ તમારો આવશે 1.987. ગણતરીની સરળતા ખાતર આપણે લગભગ 2 લઈએ છીએ મોટા ભાગે, પણ 1.987 એનો પરફેક્ટ જવાબ છે. તો 8.314 ભાગ્યા 4.184 જોઈ લો, 1.987. બોલો કમ્પ્લીટ. તો બધા એકમો તારવી લીધા. અહીંયા થોડી ભૂલ છે, હું તમને સોલ્વ આઉટ કરીશ, જોઈ લઉં છું હું. બરાબર, કદાચ મારી પણ ભૂલ હોય, કાં તો છાપવાની ભૂલ હોય, બેમાંથી એક ભૂલ છે. અને ફિઝિક્સનો આર્ટિકલ છે એટલે તમને જનરલી ખબર પડી જ જશે, બહુ વાંધો નહીં આવે. બરાબર, જોઈએ હવે. તો અહીંયા આપણે બધા જ એકમો તારવી લીધા. બરાબર, હવે મેં હોમવર્કમાં 2 એકમો આપ્યા છે, તમારે તારવવાના છે. એ પહેલાં આ એકમોને યાદ રાખવાની ટ્રીકની વાત કરી લઈએ. આ એકમોને યાદ રાખવાના, તો આરના વિવિધ, ભાઈ સમય બહુ થઈ ગયો છે એટલે હું અત્યારે નહીં ટ્રીક આપું. ટ્રીક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. ઓકે.